આજ તો અમે પહોંચી ગયા નાગપુર ઇતવારી સ્ટેશન પર. ઘણા દિવસથી ઘરે હતા, કેમ કે આપણે ઘરે હતા લગન ઘરના, એટલે આજે સવારમાં વહેલા ઉઠીને પહોંચી ગયા અમદાવાદનું પ્લેન પકડવા. क्या बात कर रहे हैं? પ્લેન તો મળ્યું નહીં, પણ અમને મળી ગઈ ગુજરાતની સરકારી બસ. જગ્યા મળવી મુશ્કેલ છે બસમાં, પણ અમારું નસીબ સારું કે અમને જગ્યા ફટાફટ મળી ગઈ બસમાં. લીધી બસની ટિકિટ, મળી બાજુવાળી સીટ. બાજુવાળી સીટ એટલે બારીવાળી સીટ હો, કેમ કે આપણું વાવાઝોડું તો આપણી હાથે જ હોય ને ભાઈ. અમે પહોંચી ગયા ફટાફટ અમદાવાદ ગીતા મંદિર પહોંચીને જોયું તો લોકોના ટોળે ટોળા આગળ ટોળે ટોળા ફટાફટ બહાર નીકળી ગયા અને લઈ લીધી રિક્ષા. અને હા, અમદાવાદની રિક્ષાવાળા સાથે તો ચોખવટથી જ ભાડું કરીને બેહાય, કેમ કે ભાઈ આપણે 2 વખત 3 વખત છેતરાઈ ગયા છીએ. ખાઓ માં કસમ. રિક્ષાવાળા ભાઈ પહોંચાડી દીધા સિટીએમ. એટલામાં તો આવી ગઈ બસ અને બસમાં બેસી ગયા, નીકળી ગયા નાગપુર. સવારમાં ઉઠીને જોયું તો નાગપુર આવી ગઈ. નાગપુર પહોંચી ગયા એટલે આપણી સાઈડ ઉપર જવાનું હતું, એટલે ટ્રેન પકડવી પડે, એટલે આપણે ટ્રેન પકડવા માટે લઈ લીધી રિક્ષા. થોડી વારમાં આપણો રિક્ષાવાળા ભાઈ પહોંચાડી દીધા ઇતવારી સ્ટેશન. એટલામાં તો આપણી ગાડી આવી ગઈ સુક કરતી. ઘર ભેગું થાને ટ્રેનમાં ભીડ ઓછી હતી એટલે આપણે ફટાફટ બેસી ગયા બારી બાજુ. ચમ કે બારી વગર તો આપણને ફાવાના ટ્રેનમાં હોય. એટલે આ શું, પણ આપણી ટ્રેન તો હજી ઊભી હતી, પણ આજુબાજુ 2-4 ટ્રેનો ઠઠ કરતી ચાલતી હતી. અચ્છા. કેમ કે એ ટ્રેનો હતી ભારખોનું. હવે તો આપણી ટ્રેન પણ ચાલવા લાગી ને આપણે પહોંચી ગયા આપણી સાઈડવાળા રેલવે સ્ટેશને. અને અમારે તો એક અરવિંદભાઈ કરીને છે, એમનું લઈને આવ્યા હતા BMW અને BLMWમાં અમને બિહાડી દીધા અને ફટાફટ લઈ ગયા એમના રૂમ પર. 2 દાડોથી મુસાફરી કરીને આપણે થાકી ગયા, એટલે આપણે ફટાફટ હુઈ ગયા. સવાર પડી ગયું, સવાર ઉઠીને જોયું તો આપણા રૂમ આગળનો નજારો જબરદસ્ત લાગતો હતો. તો ભાઈ આપણો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરતા જજો અને શેર કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.